સુરતના નિત્ય સ્વરૂપ સ્વામી દ્વારા મહુવાના મંદિરમાંથી રાત્રે 12 વાગ્યે ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ ખસેડવાનો મામલો સામે આવ્યો છે। સત્સંગ સમાજ દ્વારા નિત્ય સ્વરૂપદાસ સ્વામીને પડકાર ફેંકાયો। હનુમાનજી, ગણેશજી અને શિવજીની મૂર્તિ શા માટે મંદિરમાં બંધ કરી દેવામાં આવી, કયા શાસ્ત્ર અનુસાર ને કયા નિયમ અનુસાર મૂર્તિ ખસેડાય છે તે બાબતે જાહેર મંચ પરથી ખુલાસા આપવામાં આવે છે। નિત્ય સ્વરૂપદાસ સ્વામી જો ખુલાસા ન આપી શકે તો સત્સંગ સમાજની જાહેર મંચ પરથી માફી માંગે તેવી માંગ ઉઠી છે। 8 દિવસમાં જો નિત્ય સ્વરૂપદાસ સ્વામી માફી નહીં માંગે તો સત્સંગ સમાજ દ્વારા ગઢડા મંદિર ખાતે આંદોલનની ચીમકી ઉચ્ચારશે। વિરોધ કરવામાં અમારે મવા મંદિર માટે જે 2 મહિના પહેલા આ ભગવાધારીઓ જે અધમ કૃત્ય કર્યું છે એના વિરોધમાં અમે અત્યારે ભેગા થયા છીએ અને અમે એને આ બધા ભગવાધારીઓ જે અહમ ને અહંકારમાં જે અધમ કૃત્ય કર્યું છે, આ તાલિબાનો જેવું એને કૃત્ય કર્યું છે, એટલે અમે આને છે ને સંપ્રદાયના તાલિબાનો જ ગણી છે। તો અમે એને કહેવા માંગીએ છીએ કે ભાઈ તમે આ છે ને અહંકાર ને અહમ છોડી દો અને નિર્માની થાય ને ભગવાનનું ભજન કરો ને માળા હાથમાં લઈ લો। અમારે લક્ષ્મીનારાયણ દેવ અને ઘનશ્યામ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સવાર રાતના 12 વાગે ઉઠાવી ગયા અને ગણપતિ, હનુમાનજી અને શિવ શંકર ભગવાનની મૂર્તિ ત્યાં રાખતા ગયા। એ અત્યારે 2 મહિનાથી એને આરતી, થાળ કે પૂજા કોઈ થતું નથી અને એવું એને અધમ કૃત્ય કર્યું છે। અને ઓલી મૂર્તિ સવારમાં જે લક્ષ્મીનારાયણ દઈ ગયા અને 5 વાગે લઈ ગયા, 12 વાગે લઈ ગયા, 5 વાગે તેને આરતી હતો ઉતાર એના વિરોધમાં આજે અધમ કૃત્ય કર્યું છે। એટલે અમે આ સાધુઓને ભગવાધારીઓને કહેવા માંગીએ